પૈસો છે ને અત્યારે આપણા હાથમાં રૂપિયાની નોટો, એ અચેતન જ છે. એ પુણ્યના હિસાબે ભેગી થશે, પુણ્ય પરવારી જશે, ચાલી જશે. અને ઘણા નહીં બાવા હોય ને, હમકો નહીં ચાહીતા ઉઠાવો, એ તિરસ્કાર નહીં કરવાનો લક્ષ્મીજીનો. કારણ આ બધો વ્યવહાર ગોઠવેલો છે. જે બ્રહ્મા વિષ્ણુ મહેશ ગોઠવ્યા છે એવું લક્ષ્મી સરસ્વતી બધું ગોઠવેલું છે. એટલે જીવતા જાગતા દેવી એવું નહીં, પણ જે જ્ઞાનીની વાણી એ પ્રત્યક્ષ સરસ્વતી કહેવાય. પછી સરસ્વતી દેવી સીતાર બેઠા છે, એની પૂજા કરો તો આપણી વાણી ચોખ્ખી થતી જાય. લક્ષ્મીજી નારાયણ લક્ષ્મીનારાયણ દેખાડે છે, બેસાડેલા છે, તો આપણે પૂજા કરીએ તો મન વચન કાયાથી ચોરી ના કરે તો લક્ષ્મીજી મહેરબાની કરે. તો એ આવા એ વાણી ચોખ્ખી હોય તો સરસ્વતી રાજી થાય, એવા વ્યવહાર ચોખ્ખો હોય તો લક્ષ્મીજી રાજી થાય. અનિતિ અપ્રમાણિકતા ચોરી કશું ના હોય.